ગીર સોમનાથના વેરાવળમાં સિવિલ હોસ્પિટલમાં સુવિધાનો અભાવ 7 વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલને કરોડોના ખર્ચે બનાવવામાં આવી ત્યારે હવે હોસ્પિટલમાં સીટી સ્કેન મશીન એમઆરઆઈ અને બ્લડ બેંક ન હોવાથી અનેક સવાલ ઉઠી રહ્યા છે। એટલું જ નહીં, રેડિયોલોજી ડોક્ટર ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે। કેટલાક દર્દીઓ તો ખાનગી હોસ્પિટલમાં પૈસા ચૂકવીને સારવાર કરાવવા મજબૂર બન્યા। સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટે જવાબ આપ્યો કે સીટી સ્કેન મશીનની પોલિસી લેવલની પ્રક્રિયા ચાલી રહી છે। બ્લડ બેંક માટેના 26 ઇન્સ્ટ્રુમેન્ટ આવ્યા છે અને બાકીના ઇન્સ્ટ્રુમેન્ટ માટેની કાર્યવાહી ચાલુ છે। ત્યારે સોનોગ્રાફીની કોઈ સુવિધા નથી, કોઈ દવાઓ બહારની લખે તો પછી ગરીબ માણસ હોય તો બહારની દવા લઈ શકે ન લઈ શકે, એના કારણે બહુ ટ્રબલ પડે છે પેશન્ટને। અત્યારે જે પાયાની જરૂર છે એ તો કોઈ વસ્તુ છે નહીં। અત્યારે અહીંયા 2 ગાયનેક મેડમ છે, aber બ્લડ બેંકની વ્યવસ્થા નથી, સીટી સ્કેન, બીજી એમઆરઆઈ, એ બધી વ્યવસ્થા નહીં। કાર્ડિયોલોજિસ્ટ માટે છે પણ કોઈ વ્યવસ્થા નથી કે જે પેશન્ટને આઈસીયુ માટે એની જે વ્યવસ્થા આપવાની થાય એ થતી નથી અહીંયા। માગણીમાં તો એવું છે કે જે સરકારશ્રીમાંથી સીટી સ્કેન મશીન છે તો એની જે પોલિસી લેવલની પ્રક્રિયા છે તો એ ચાલુમાં છે। એ જ્યારે અહીંયાથી પૂરી થાય ત્યારે આપણે હોસ્પિટલને મળી શકે। પછી એમઆરઆઈ મશીન છે તો એ આપણી પાસે અવેલેબલ નથી। એટલે આ બધી વસ્તુઓ એવી છે, મોટી વસ્તુઓ કે એ જ્યારે આપણી પાસે ગવર્મેન્ટમાંથી ઉપલબ્ધ થાય ત્યારે મળી શકે। પછી બ્લડ બેંકનું જોવા જાય તો એમાં ટોટલ 35 જેટલા મોટા મોટા ઇન્સ્ટ્રુમેન્ટ આવેના એ હોવા જરૂરી છે। તો એમાં ગવર્મેન્ટમાંથી અત્યાર સુધીમાં સ્ટેપ બાય સ્ટેપ 26 થી 28 જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ તો આપણને ફાળવવામાં આવેલા છે। તો બાકીના હવે જે કાંઈ 6 થી 8 ઇન્સ્ટ્રુમેન્ટ છે એની પણ કાર્યવાહી ચાલુ છે।